આ એ દિવસોની વાત છે. મારા લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા. દરેક વખતે ભગવાને મને દીકરી જ આપી હતી, પણ ત્રણેય દીકરીઓમાં 1.5-2 વર્ષનો જ ફરક હતો. હું તેમની સંભાળ પણ રાખી શકતી ન હતી. મારા પતિનું નાનું ઘર છે, નાની નોકરી, ન કોઈ નોકર, ના કોઈ ચાકર. નાના બાળકો સાથે હું ઘરને એકલી સંભાળી શકતી ન હતી. મારા પતિ પણ તેના માતા પિતાનું એકમાત્ર સંતાન છે. મારા સાસુ અને સસરા હવે આ દુનિયામાં નથી. એક એકલી સ્ત્રી માટે તે ખૂબ જ મુશ્કેલ હતું. દિવસો ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા. ઘરમાં મારા સિવાય કોઈ ન હતું જે મારી વાતો સાંભળે, મારી મદદ કરે. મારા પતિ સાંજે ઘરે પાછા ફરતા હતા ત્યારે તેઓ આવતા જ બાળકોની સંભાળ લેતા હતા અને રાત્રિ ભોજન કર્યા પછી અમે બંને અમારી જવાબદારીઓથી એવી રીતે થાકી જતા કે તરત જ સૂઈ જતા હતા. એક તો બાળકોની સંભાળ રાખવાની જવાબદારી, આ ઉપરાંત ઘરની સફાઈ, ખાવા પીવાની જવાબદારી. આ દિવસોમાં અમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. પરંતુ પછી એક દિવસ મારા પતિ એક ખૂબ જ વૃદ્ધ વ્યક્તિને તેમની સાથે ઘરે લઈ આવ્યા અને પછી મને કહ્યું કે આલે, તારી સમસ્યા ઉપરવાળાએ હલ કરી નાખી છે. આજથી આ નોકર તારું બધું કામ કરશે અને બાળકોનું ધ્યાન પર રાખશે. જે કામ તું કહીશ તે કામ કરી નાખશે. સાંજે 7 વાગે પછી તે પાછા ચાલ્યા જશે. મારા પતિ મને કહેવા લાગ્યા કે આ મારા બોસના ઘરના નોકર છે. તેઓ થોડા દિવસો માટે દુબઈ ફરવા ગયા છે અને તેના કોઈ સંબંધી પણ નથી. તેથી તેમણે કહ્યું છે કે હું તેને મારી સાથે લઈ જાઉં. જે પર કામ હોય તેને જણાવી દે છે. તેઓ જોવામાં સારા પરિવારના લાગતા હતા. ચહેરા પર શર્મિંદગી હતી. તેના બધા વાળ સફેદ થઈ ગયા હતા. મેં વિચાર્યું કે જો કોઈ સ્ત્રી હોત તો મને સુકૂન પણ થાત, પણ આ વૃદ્ધ વ્યક્તિ મારું શું મદદ કરી શકે છે? પરંતુ મારા પતિના બોસનો હુકમ હતો, તેથી અમે કંઈ કહી શકતા ન હતા. તે સવારે 8 વાગે ઘરે પહોંચી જતા અને સાંજે 7 વાગ્યા પછી પાછા ચાલ્યા જતા. ઘરનું કામ હું તેની પાસેથી કરાવું. તેના આગમન સાથે એક કાર્ય ચોક્કસપણે સરળ બન્યું હતું. બાળકો તેમની સાથે ભરી ગયા હતા અને પછી નાના મોટા કામ કરી નાખતા હતા. તે મને દીકરી કહીને બોલાવતા હતા. હું રસોડામાં વ્યસ્ત હોઉં તો તે પોતે રસોડામાં આવીને મને કહેવા લાગતા, મને ચા બનાવતા આવડે છે અને શાકભાજી પણ સારું કાપું છું. કોઈ કામ હોય તો મને જણાવ. તે મારા પિતાના ઉંમરના હતા. મને તેમનાથી કામ કરાવતા શર્મિંદગી થતી હતી. અંકલજી, તમે રહેવા દો. તમે બાળકોની સંભાળ રાખો અને બજારમાંથી સામાન લઈ આવી આપો. મને તેમના આગમનથી સારું લાગતું હતું. ઘરની વસ્તુ હું તેમનાથી મંગાવી લેતી હતી અને સાંજના 7 વાગતા જ તે દરવાજા ઊભા રહી જતા અને પછી મારાથી પરવાનગી માંગતા. દીકરી, હું જાઉં? જ્યારે હું બોલતી કે હા જાઉં, ત્યારે તે કહેતા, દીકરી, મને 10 રૂપિયા આપો. સામાન્ય રીતે મારી પાસે દરરોજ 10 રૂપિયા હોતા જ હતા, તેથી હું તેમની માંગણી પર તેમને આપી દેતી. મેં એકવાર તેને 100 રૂપિયા આપ્યા કે રાખી લ્યો, પરંતુ તેને ના પાડી દીધી. તે કહેવા લાગ્યા, હું ફક્ત 10 રૂપિયા જ લઈશ. મેં ઘણું કહ્યું કે હું મારા ખુશીથી 100 રૂપિયા આપું છું, પરંતુ તેને ના પાડી દીધી. તે કહેવા લાગ્યા, હું ફક્ત 10 રૂપિયા જ લઈશ. મને આ વાત થોડી અજીબ લાગી. 2 મહિના પસાર થઈ ગયા હતા, તેથી હું તે વૃદ્ધથી સારી ભરી ગઈ હતી. જ્યારે હું રસોડામાં ભોજન બનાવતી હોઉં ત્યારે તે વાસણો ધોવા લાગતા અને ક્યારેક શાકભાજી બનાવી આપતા. હવે મને તેમની સાથે કંઈ પણ વાતની ચર્ચા કરવામાં શરમ થતી ન હતી. એક વખત જ્યારે મેં તેમના પરિવાર વિશે પૂછ્યું તો ત્યારે તેમના ચહેરા પરનું સ્મિત અચાનક ગાયબ થઈ ગયું. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને પછી તે ગુસ્સાથી મારી સામે જોવા લાગ્યા. પહેલીવાર હું તેમનાથી ડરી ગઈ હતી. મેં તેમનાથી નજરો નીચી કરી નાખી, પણ તેને મને કોઈ જવાબ ન આપ્યો. બસ તે ચૂપ રહીને કિચનમાંથી બહાર ચાલ્યા ગયા. પહેલાં મેં વિચાર્યું કે મારે શું, તેમને તેમના પરિવારના સભ્યો વિશે પૂછવું જોઈતું હતું. સારું એ છે કે હું મારા કામથી મતલબ રાખું. અને બીજા દિવસે તેમનું વર્તન પહેલાં જેવું હતું. તે વાતોમાં પોતાનું માલિક વિશે જણાવવા લાગ્યા. મેં એક પ્રશ્ન પૂછ્યો, કહ્યું કે અંકલજી, તમે ક્યારેય માલિકની પત્નીનો ઉલ્લેખ કર્યો નથી. તે કેવી છે? હું રસોડામાં સલાડ કાપતા પૂછવા લાગી. તે પર ત્યાં બેઠા હતા. એક ઊંડો શ્વાસ લઈને કહેવા લાગ્યા, તે ગુસ્સા મિજાજની છે, પણ સારી છે. હવે અમારે શું? અમે તો નોકર છીએ. અમને તો અમારા કામથી મતલબ હોય. અંકલજી, તમને તે પગાર કેટલો આપે છે? મેં પૂછ્યું તો તે મને થોડા સમય માટે જોવા લાગ્યા.
તેનો રંગ પાછો બદલાઈ ગયો અને આ વખતે તેમણે કોઈ જવાબ ન આપ્યો. બસ વાતને ફેરવી નાખી કે હું જરા બાળકોને જોઈ આવું. પછી તે કિચનમાંથી બહાર ચાલ્યા ગયા. તેમના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ અને ખબર નહીં કે શા માટે મને તેમના વિશે કંઈક અજીબ લાગવા લાગ્યું હતું. સાંજે 7 વાગતા જ તેને પાછા જવાની ઉતાવળ હતી. કેટલીક વાર મારા પતિએ તેમને કહ્યું પણ હતું કે અમારા ઘરમાં મહેમાનો માટે એક રૂમ ખાલી છે, તમે ત્યાં આરામ કર્યા પછી ચાલ્યા જાજો. પરંતુ તે ઉતાવળ કરતા જેમ કે કોઈ તેમનું રાહ જોતું હોય. એક વખત વાતમાં તે પોતાની પત્નીના વિશે વાતો કરવા લાગ્યા. તે મારું ખૂબ ધ્યાન રાખે છે જેમ તું તારા પતિનું રાખશ. ભગવાન તમારા બંનેની જોડી સલામત રાખે. મેં કહ્યું, અંકલજી, તમને પણ તમારી પત્નીની ચિંતા છે એટલે 7 વાગતા તમે ચાલ્યા જાઓ છો. તે તમારી રાહ જોતા હશે. તો તેના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. ઊંડા વિચારમાં તેને કહ્યું, સાચું કહીશ દીકરી, તે મારી રાહ જુએ છે. જો હું થોડો મોડો પણ હોઉં તો તે ચિંતિત થઈને દરવાજે ઊભી રહેવા લાગે છે. અંકલજી, પ્યાર તો આવો જ હોય છે. સમય પસાર થાય તેમ તે વધુ મજબૂત બને છે. મારી વાત પર તે મને ગોળથી જોવા લાગ્યા. તે કહેવા લાગ્યા, તું મારી પત્નીની જેમ જ બોલે છો. જો મારી પાસે દીકરી હોત તો તે તારા જેવી જ હોત. મેં સ્મિત સાથે કહ્યું, તમે કેમ કામ કરો છો? અંકલજી એ મારા પ્રશ્ન પર ફરી વલણ બદલાવી નાખ્યું. મને કોઈ વાતનો જવાબ આપ્યા વગર તે ઊભા થઈને જતા રહ્યા. પછી મને સમજાયું કે કદાચ તેમને પૈસાની જરૂર હશે. દીકરાનો પગાર વધારે નહીં હોય એટલા માટે તે આ ઉંમરે સખત મહેનત કરે છે. મેં મારા પતિને કહ્યું કે તમારા બોસ અંકલને મહિનાનો પગાર આપતા જ હશે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ હવે તમારા બોસ અહીં નથી તો અંકલજીના પરિવારને બહુ મુશ્કેલી હશે. તમે તેમને વધારે પૈસા આપ્યા કરો જેથી કરીને તેઓ પોતાનું ઘર સારી રીતે ચલાવી શકે. મારા પતિ કહેવા લાગ્યા, તે લેતા જ નથી. તે દરેક વખતે ના પાડી દે છે. દીકરા, તારી પત્ની આપી દે છે. મેં પણ નક્કી કરી લીધું કે આ વખતે જે થાય હું પૂછીશ જરૂર કે 10 રૂપિયાની નોટથી શું થાય છે. બીજા દિવસે મેં અંકલજીને 10 રૂપિયાની નોટ આપતા કહ્યું, અંકલજી, આ 10 રૂપિયાથી શું થશે? આ વખતે તેમને વાત ફેરવી નહીં અને કહ્યું, મારા ઘરે આવ અને બધું તમારી પોતાની આંખોથી જો. બીજા દિવસે જ્યારે હું તેના ઘરે ગઈ ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું અને મારા પતિ બંને અંકલજીના ઘરે ગયા હતા. એક જૂનો તેમનો વિસ્તાર હતો. નાની ગલીઓ, સાંકડી ગલીમાં 2-4 ઘર પછી શેરી બંધ હતી. અમે અંકલજી સાથે છેલ્લા ઘરની સામે ઊભા હતા પણ દરવાજો બંધ નહોતો. હળવાશના ધક્કાથી તે ખુલી ગયો. મેં અને મારા પતિએ એકબીજા સામે આશ્ચર્યથી જોયું અને અમે ઘરમાં પ્રવેશ્યા કે ઘર સાવ નિર્જન હતું. ઘરમાં પ્રવેશતા જ એક મોટું આંગણ હતું અને 3 રૂમ હતા. 3 રૂમમાં લાકડાના 2 દરવાજા હતા. ત્યાં લાગેલા વૃક્ષો સુકાઈ ગયા હતા. દરેક વસ્તુ માટીની બનેલી હતી. આંગણના એક ખૂણામાં જોઈને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યાં કબર હતી. ઘરમાં બીજું કોઈ હાજર ન હતું. સાવ નિર્જન રસ્તો હતો. અંકલજીનો ખાટલો પણ તે કબરની બાજુમાં પડેલો હતો. તેની પાસે માટીનો ઘડો રાખવામાં આવ્યો હતો. તેના પર સ્ટીલનો ગ્લાસ પર મૂકવામાં આવ્યો હતો. અંકલજી સૌથી પહેલાં તે કબર પર ગયા. માલતી, જુઓ કોણ આવ્યું છે. અરે, મેં તને કહ્યું હતું કે દીકરી આવવાની જીદ કરે છે. તે બહાના બનાવીને તારા વિશે પૂછતી રહે છે. તેથી હું તેને મારી સાથે લઈ આવ્યો. મારા પગલાં તો આ બધું જોઈને ત્યાં જ ચોંટી ગયા હતા. મારા પતિની હાલત મારાથી અલગ નહોતી. અંકલે તેના ખીચામાંથી એક અગરબત્તી કાઢી. પછી તેને એક માચીસથી સળગાવી અને તેને કબર પર મૂકી. પછી તે ફરીને અમને જોવા લાગ્યા. અરે, ઊભા કેમ રહી ગયા? અહીં આવો. તું મને પૂછતી હતી કે હું 10 રૂપિયા કેમ લઉં છું. માલતીને અગરબત્તીઓની સુગંધ ખૂબ જ ગમે છે તેથી તેના માટે લઈ આવું છું. તે ખુશ થઈ જાય. ચાલો, હું તમને મારી બહુથી મલાવું. આટલું કહીને તે મારી પાસે આવ્યા. મારો હાથ પકડીને તે રૂમમાં લઈ ગયા. ત્યાંની સ્થિતિ પણ બાકીના ઘર જેવી જ હતી. કદાચ તેમનો પરિવાર કોઈ હાદસાનો શિકાર થઈ ગયો છે. બધાએ કદાચ દુનિયા છોડી દીધી છે. તેથી જ તે પગાર વિના કામ કરે છે. પછી તે મને અને મારા પતિને તેના પુત્રના રૂમમાં લઈ ગયા. જોકે રૂમમાં ત્યાં કોઈ નહોતું પણ હું અને મારા પતિ દિવાલ પરના ફોટા જોઈને ચોંકી ગયા હતા. અમે અંકલજીના ચહેરા તરફ જોયું. તસવીરમાં અંકલજી તેમના પુત્ર
અને પુત્રવધુ સાથે ઊભા હતા. દીકરો યુવાન 21 કે 22 વર્ષનો લાગતો હતો અને કદાચ વહુ પણ 19 કે 20 વર્ષની હશે. મારા પતિની આંખો પહોળી થઈ ગઈ હતી. આ તો મારા બોસની જેમ દેખાય છે. મારા પતિએ તે યુવાન ફોટાની સામે આંગળી ઊંચી કરીને કહ્યું. તેમના મોઢેથી આ સાંભળીને હું નિશ્ચિત થઈ ગઈ. મેં આજ સુધી મારા પતિના બોસને જોયો ન હતો, બસ વાતો જ સાંભળી હતી. અંકલજી, તમે મારા બોસના પિતા છો? મારા પતિના અવાજમાં પણ આશ્ચર્ય હતું. અંકલજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અંકલજી બોલ્યા, ના દીકરા, હું તો તેનો નોકર છું. હવે તે જોરથી રડવા લાગ્યા. મારા પતિ આગળ આવ્યા અને તેને ગળે લગાડ્યા. હવે તે મારા પતિને ગળે લગાવીને રડી રહ્યા હતા. આ બધું જોઈને મારી આંખો આંસુથી ભરાઈ આવી. મારું ઘર, મારું બધું બરબાદ થઈ ગયું. દીકરા, હું આજ સુધી એ ન સમજી શક્યો કે મારો શું વાંક હતો. મેં હંમેશા મારા માતા પિતાની સેવા કરી હતી. મારા પુત્રનો સારો ઉછેર અને સારું શિક્ષણ આપવા માટે મેં મારી પોતાની ઊંઘ ચેન છોડી દીધી હતી. તે શરૂઆતથી જ તે મારા સાહેબના ઘરનો નોકર હતો. તે સમયે મને દરરોજ 10 રૂપિયા મળતા હતા. તેનાથી મારું ઘર સારું ચાલતું હતું. સાગર નાનો હતો. મારી પત્ની આખો દિવસ મારા માતા પિતાની સેવામાં પસાર કરતી હતી. હું 9 વાગ્યે ઘરે પરત ફરતો હતો. પપ્પાના પગ દબાવ્યા પછી, મારી માતાની દિલની વાતો સાંભળ્યા પછી મારી પત્ની પાસે જવાનો વારો આવતો હતો. તે માત્ર 1 કે 2 કલાક માટેનું અમારું પોતાનું જીવન હતું. અમે હસતા હતા, વાતો કરતા હતા. સાગરના જન્મ પછી અમે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી હતી. મેં વિચાર્યું કે અમે અનપઢ હોવાને કારણે અમે લોકોના કામ કરીને ખોરાક ખાવા માટે મજબૂર છીએ. અમારો દીકરો ભણશે તો અમારા દિવસો પણ બદલાઈ જશે. સમય આગળ વધતો રહ્યો. મારા માતા પિતાએ પણ એક પછી એક દુનિયા છોડી દીધી. ક્યારે માલતીએ માતાની જગ્યા લઈ લીધી, ખબર જ ના પડી. અમે અમારા દીકરાનો સારો ઉછેર કરતા અને સારા સપનાઓ જોતા. વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયા. સાગર નોકરી માટે તૈયાર થઈ ગયો હતો. મેં મારા શેઠને કહીને તેને તેમના ઓફિસમાં નોકરી કરવાવી નાખી. તે પણ મારી સાથે સંમત થઈ ગયા, કારણ કે મેં મારી આખી યુવાની તેના ઘરમાં કામ કરતા વિતાવી હતી. સાહેબને એક જ દીકરી હતી. તે એકમાત્ર હતી. તેથી ઘમંડી અને ખરાબ સ્વભાવની હતી. મને નોકર કહીને બોલાવતી હતી, પરંતુ નોકર તો હું હતો જ, તો હું શું કહેતો? સાગરનો પગાર સારો લાગતો હતો. મને લાગ્યું કે હવે અમારા બંનેના દિવસો બદલાઈ જશે. હવે હું પણ નોકરી છોડીને બેસી જઈશ. જે સમય હું યુવાનીમાં મારી પત્નીને આપી ન શક્યો, તે સમય અમે વૃદ્ધાવસ્થામાં વિતાવી લઈશું. જ્યારે સાગરને તેનો પહેલો પગાર મળ્યો, ત્યારે મેં સાહેબને કહ્યું કે મારે રજા જોઈએ છે. તેને પણ ખુશીથી સંમતિ આપી. થોડા મહિનાઓ ઘરે રહીને વિતાવ્યા જ હતા કે એક દિવસ સાહેબ મારા ઘરે આવ્યા અને તેમની પુત્રી માટે સાગરના લગ્નની માંગણી કરી. હું આશ્ચર્યચકિત થઈ ગયો. ક્યાં સાગર અને ક્યાં તેની દીકરી? સાગર સુંદર પર હતો અને મહેનત પણ કરતો હતો, તો સાહેબને શું જોઈએ? આખી જિંદગી તેને મારી પાસે ગુલામી કરાવી. હવે તેને સાગર પાસે કરાવી હતી અને તેની પુત્રી બીજે ક્યાંક વિદા થઈને ગઈ હોત તો તે 4 દિવસ પણ ત્યાં ન રહી શકત. એટલા માટે તેને સાગરને ફસાવ્યો અને મારો પુત્ર પર સંપત્તિ જોઈને હવામાં ઉડવા લાગ્યો. મારું ઘણું સમજાવ્યા છતાં તેને મારી વાત સાંભળી નહીં. પછી મારે જ દીકરાની ઈચ્છા આગળ માથું નમાવવું પડ્યું. થોડા દિવસો તે અમારી સાથે રહી અને પછી સાગરને જ તેની સાથે લઈ ગઈ. માલતી બહુ દુઃખી થઈ, પણ મેં એને સમજાવ્યું કે દીકરાનું પોતાનું જીવન છે, તેને વિતાવા દો. તે કહેવા લાગી કે મેં પણ મારી યુવાની, મારા સપનાને નાશ કરીને સાગરનો ઉછેર કર્યો હતો. શું આ દિવસો જોવા માટે? મેં કહ્યું તે આપણી ફરજ છે. પણ તે રડવા લાગી. મેં તેને ઘણું સમજાવ્યું, પણ તે બીમાર પડવા લાગી. સાગર તો પહેલાં અઠવાડિયામાં 1-2 વાર તેનો ચહેરો બતાવી જતો હતો. ઘરના ખર્ચ માટે પૈસા પણ આપી જતો હતો, પરંતુ પછી તેમનું આવું જવું ઓછું થઈ ગયું. જ્યારે મેં જોયું કે દીકરો હવે ખર્ચ પણ નથી આપતો, તો મેં બીજા ઘરે નોકરી કરવાનું ચાલુ કર્યું. માલતીની યુવાની મારી રાહ જોતા જોતા વીતી હતી અને વૃદ્ધાવસ્થા પણ જ્યારે પણ મોડું થઈ જતું ત્યારે પણ તે મારી રાહ જોતી, દરવાજે ઊભી રહેતી અને એક દિવસ આ રાહ તેને કબરમાં ફેરવી દીધી. મને મારું ઘર ખૂબ જ પ્રિય હતું, તેથી જ મેં માલતીને ક્યાંય જવા ન દીધી અને તેને અહીં આંગણની જમીનમાં દફનાવી દીધી.
સાગર મને બળજબરીથી તેની સાથે લઈ ગયો. મારો દિવસ તો ત્યાં પસાર થતો હતો, પણ રાત્રે મને લાગતું કે માલતી એકલી છે, તેથી હું રાત્રે ઘરે જ વિતાવતો હતો અને સાગરે ક્યારેય મને પોતાનો પિતા ગણ્યો જ નહીં. આજ સુધી તે મને નોકર કહીને બોલાવે છે. હજુ પણ હું ત્યાં નોકરી કરું છું. બસ ફરક એ છે કે માલતીને અગરબત્તીની સુગંધ ખૂબ જ પસંદ છે, તેથી હું 10 રૂપિયાની અગરબત્તી લઈ આવું છું. વિચારું છું કે મેં મારી આખી જિંદગી મારા દીકરાની ઈચ્છા પૂરી કરવામાં વિતાવી. દિવસમાં 2 વખતની રોટલી મને આપવા તેની પાસે નથી. હવે માલતીને સમય આપવાનો સમય આવ્યો તો તેનો સમય પૂરો થઈ ગયો છે, પરંતુ હજુ પણ હું તેની સાથે રહું છું, વાતો કરું છું હું, અને મને મારા જીવનથી કોઈ ફરિયાદ નથી. અંકલજીની વાતો અમે બંને પતિ પત્ની અને આંસુ વહાવીને સાંભળી રહ્યા હતા. હું મારી આંખોમાં આંસુ સાથે ચોંકી ગઈ હતી. આ કેવો જુલ્મ હતો! આટલા મોટા ઘરમાં નોકરોની શું કમી હતી કે સસરાની સેવા ન થઈ શકે? મિત્રો, આજે પણ આપણા સમાજમાં આવી ઘટનાઓ થઈ રહી છે. દીકરાઓ ઉંમરની સાથે તેમના માતા પિતાની સંભાળ રાખી શકતા નથી. આ બહુ શર્મજનક બાબત છે. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.